કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘનનાદ છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સડસોધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે. અર્જુને કીધું, પ્રભુ હું 40 ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી, અને ઓલો 20 ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરાઈ જાવ છો. કૃષ્ણે કીધું, અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું. આ 2 જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી